જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો? તો હું આજે પહોંચી ગયો છે સમરધામે, અને ત્યાં હું તમને 4 ધામની યાત્રા કરાવું, તો જોડાયેલા રહેજો। મૂર્તિ તો 3000+ મૂર્તિ છે મંદિરમાં, તો એ બધી તો બતાવવામાં બહુ વાર લાગી જાય, વિડીયો બહુ લાંબો થઈ જાય। તો તમને જેટલી પોસિબલ છે એટલી બતાવીશ, તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો ફેમિલી, અત્યારે તો 50% આજે આપણે જોયેલું છે। હજી આગળ હું તમને વિડીયોમાં બતાવીશ, તો બોર થઈને સ્કીપ ન કરતા વિડીયોને, હું તમને આખું બતાવું વિડીયોમાં। તો ફેમિલી, 4 યુગ છે જે તેની પણ મૂર્તિ છે, અહીંયા હું તમને વિડીયોમાં બતાવું। સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળિયુગ। અત્યારે કળિયુગ હાલે। આ 4 વેદ છે: સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ। 7 નદી છે: કાવેરી નદી, સરસ્વતી નદી, ગંગા નદી, નર્મદા નદી, યમુના નદી, કૃષ્ણા નદી અને ગોદાવરી નદી। તો ફેમિલી, 7 પર્વત છે જે મંદરાચલ પર્વત, મેરુ પર્વત, રમણ પર્વત, કૈલાસ પર્વત, ગંધમાદન પર્વત, હિમાલય। તો ફેમિલી, જીવન જણાવીને શક્ય નથી તે પણ અહીંયા છે: વાયુ, જળ, પૃથ્વી, આકાશ અને અગ્નિ। તો દેશના વીરો એની પણ અહીંયા મૂર્તિ છે। અહીંયા ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ભારત માતા, મહારાણા પ્રતાપ અને ડોક્ટર ભીમરાવ આંબેડકર। તો ફેમિલી, આ છે વ્રજવાણી, જ્યાં 140 સ્ત્રીઓએ પોતાના પ્રાણ છોડ્યા હતા। રાનો વંશ સાચવવા માટે તેના દીકરાનું બલિદાન આપ્યું હતું, દેવાય પદ, એની પણ અહીં મૂર્તિનો સમાવેશ કરવામાં આવ્યો છે। ફેમિલી 3000+ મૂર્તિઓ હોવા છતાં પણ આજે મૂર્તિનો સમાવેશ કરવાનો બાકી છે, જે તમારી સામે છે।
તો ફેમિલી જે રીતે નીચે મૂર્તિની સ્થાપના કરેલી છે એવી જ રીતે મંદિરના ઉપરના માળમાં મૂર્તિની સ્થાપના કરેલી છે, જે તમને હું વિડીયોમાં બતાવું. તો અહીંયા ગુફા છે, ગુફાની અંદર હું તમને બતાવું. આપણે અંદર નહીં જઈએ કેમ કે પાછું જેટલું જાય એટલું અંદર બહાર આવવું પડે. તો ફેમિલી આપણે બધા મૂર્તિના દર્શન કર્યા. 3000+ મૂર્તિ છે. બધી અત્યારે વિડીયોમાં બતાવી તો શક્ય નથી કેમ કે તો વિડીયો લાંબો થઈ જાય એ માટે. અને આપણે જે મૂર્તિ બતાવી તમને આગળ વિડીયોમાં, ને આ પાછળ તમે જોઈ શકો છો મહાદેવની મૂર્તિ પણ છે. અને ચારધામની આપણે યાત્રા તો કોઈને એવું નથી કે શક્ય હોય તો આપણે જઈ શકીએ ચારધામની યાત્રા, પણ તમે એક વખત અહીં નવી મોવણ આવી જાઓ એટલે તમારે ચારધામની યાત્રા સફળ થઈ જાય છે એવું બધા કહે છે. તો એક વખત આવું નવી મોવાણ જે ખંભાળિયા તાલુકામાં છે, તો એક વખત અવશ્ય મુલાકાત લેવી. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી બધાને.